સ્વીટી બેટા, હા મમ્મી. અશોક હજી કાનો આવ્યો? એ જ ને મમ્મી, જુઓ ને, હું પણ એમની ક્યારની રાહ જોઉં છું કે ક્યારે આવશે. કેટલા વાગી ગયા છે. આ અમે વાળું કરી લીધી, આ ઠામડા હોટલ ઉઠકાઈ ગયા તો હજી એનો કાંઈ હતો પતો ન મળે. ખબર નહીં, કઈ કામમાં હશે, બાકી તો આવી જ જાય ને. ક્યાં ગયા હશે? તને કઈ કહી ગયો છે કે મારે મોડું થાય હાંજે એવું કઈ કીધું છે બેટા? કોઈ દિવસ તો કહેતા નથી. આજે શું કહીને જાય? કાંઈ કઈ નથી ગયા. અમસ્તાઈ, ઈ તો એમની મરજીના માલિક છે. ગમે ત્યારે આવે અને ગમે ત્યારે જાય. સ્વીટી, એક વાત કહું તને હું? એ મને કાંક એવું લાગે છે અશોક કાંક અવળા ધંધે ન ચડી ગયો હોય. મમ્મી જો, તમે ખોટી ઉપાધિ ના કરો. તમારી તબિયત અમસ્તાઈ એટલી ખરાબ રહે છે અને અશોકની ચિંતા કરવાનું રહેવા દો. એ બધું હું અને અશોક બંને જોઈ લેશું. બટા, આવો દીકરો હોય તો પછી ચિંતા તો થાય ને માને. એ હમણાંનો તો કાંઈ પૂછે ને હરખા જવાબે નથી દેતો. વડસકા જ ભરતો હોય. મને કાંઈ કેવું નહીં, મને આમ કરવું નહીં, આવું ને આવું કરતો હોય છે. શું કરવું બટા? કદાચ એવું હોય ને મમ્મી કે કામમાં ને કામમાં હોય, આખો દિવસ થાકી ગયા હોય તો મગજ કામ ના કરતું હોય એટલે એમ જવાબ દેતા હશે. તો કામમાં ને ક્યાં કરે છે? કાંઈ કામ તો કરતો નથી બટા. સ્વીટી, એ નોકરી કરે છે તો પગાર કેટલો લાવે છે? ઘરમાં કાંઈ દેતો નથી. બે શેડા આપણા માંડ ભેગા થાય છે તો એ કરે છે હું? હા પણ મમ્મી, જો મમ્મી, મેં તમને કીધું ને, તમે ઉપાધિ કરવાનું રહેવા દો. તમારે કઈ વસ્તુ ખૂટતી હોય, ગમે તે વસ્તુ જોતી હોય ને, તો તમે મને કહી દો. હું અશોકને કહી દઈશ, એ તમારી માટે લઈ આવશે. તમે જાઓ, બેસો, હું આવું. બટા, તું કેટલી દાઈ દીકરી છો. આ મારો દીકરો આવો ડાયો હોય ને તો મને એવી જિંદગીમાં શાંતિ થઈ જાય ને કે વાત ન પૂછો. આ બાજુમાં જો ઓલા રામભાઈ, કેટલા બળાપા બિચારાને મરણ ખાટલે પડ્યા છે, પણ છોકરાની વહુ હરખું હારું ખાવાય નથી દેતી. મમ્મી, એ તો જેવા જેના સંસ્કાર અને બધી જગ્યાએ બધાના મગજ એક સરખા તો હોતા નથી. પણ મેં તમને કીધું ને, તમે કાંઈ ઉપાધિ ના કરતા. તમારે જે જોતું હોય એ મને કહેજો અને આ વિશે પણ હું અશોકને વાત કરીશ. આ તારા જેવી વહુ હોય બટા, બસ મારે હું કામ ઉપાધિ કરવી પડે હે? હાલ હું જાઉં છું. આ અશોક આવે ને તો તું ખાઈ લેજે, અને એ બહુ મોડું કરે ને તો એની વાત ન જોતી હો બેટા. હા મમ્મી. હાલ. અરે અશોક, ક્યાં હતા તમે ક્યારની? હું રાહ જોઉં છું. તો એટલે આ મેં તમારી રાહે તો જમ્યું પણ નથી. તો જમી લેવાય ને, બરોબર? તો જમી લેવાય. અને આમ આટલા બધા ગુસ્સામાં કેમ છો? ક્યાં ગયા તા એ તો કયો. હા, જુગાર રમવા ગયો તો. બોલ. વાહ, બસ આપણે જુગાર જ રમવો છે. અલગ અલગ લત બધી લગાડવી છે. એ નથી જોવું કે આ ઘરની જવાબદારી કઈ રીતના ઉઠાવું. હા, ખબર નથી પડતી કે આ જવાબદારી શબ્દ કોણે બહાર પાડ્યો. ઈ જેણે પાડ્યો ને એને બરાબર જ પાડ્યો છે. કારણ કે આ ઘરમાં તમે એકના એક દીકરા છો, તો તમને એમ નથી થાતું કે ઘરની જવાબદારી હું ઉઠાવું, અમારા મમ્મી છે, મારી બેન છે, બધાનું ધ્યાન રાખું. પણ નહીં, આપણને તો એકેય વસ્તુનો ફરક જ નથી પડતો. નથી પડતો તો તમને એને જરાય ભાન નથી પડતી. ઘરમાં તમારી પત્ની છે, આ તમારા મમ્મી છે, અને મમ્મીની તો ઉંમર થઈ છે, અને એકલા તમે કમાવા વાળા છો. પણ નહીં, આપણે તો કમાવું નથી, બધું જુગારમાં ઉડાડવું છે. એટલે હવે તું મને બધું સમજાવે હે? હું જુગાર રમું કે જે કરું એ તારે છે ને મારો કાંઈ વહીવટ નહીં કરવાનો, સમજે? કેમ વહીવટ ના કરે? તમે મારા પતિ છો, મારી ફરજ પણ આવે અમુક વસ્તુ તમને કહેવાની અને પૂછવાની. જો આ તો તું છો, બાકી મારો બોસ હોય ને તોય મને કાંઈ ન પૂછે, સમજે? અચ્છા, એટલે તમારા બોસ નહીં, તમે ના પાડી દો બધી વાતમાં, એમ ને? હા. વાહ, સરસ. તો મને એ કહો, આપણે જુગાર રમીને આવ્યા એટલે પૈસા જીતીને તો નહીં જ આવ્યા હોય. જો અશોક, હું તમને છેલ્લી વાર સમજાવું છું, આ તમારી બધી કુટેવો છે ને એ મૂકો. કુટેવો નથી, આ હારી ટેવ જ છે, બરોબર? અને હા, અત્યારે છે ને તું બંધ થા, કારણ કે છે ને હું 10,000 હારીને આવ્યો છું, એટલે મારું છે ને અત્યારે હાવ સટકી ગયું છે. એટલે હા, 10,000 તમે પાણીની જેમ? એ પાણીની જેમ કે કેરોસીનની જેમ કે પેટ્રોલની જેમ ગયા.
બરોબર? એટલે છે ને વધારે વહીવટ કરીમાં. આ માણસ ક્યારે સુધરશે? ખબર છે ઘરમાં શું જરૂરિયાત છે શું નહીં. કમાવા વાળું એકલું માણસ છે, પાણીની જેમ પૈસા વાપરે છે. શું કરવું આમનું મારે? હે ભગવાન, હું શું કરું એ મને નથી સમજાતું. આ મમ્મી મને પૂછે છે કે અશોક શું કરે છે, પૈસા કેમ ઘરમાં વધતા નથી. હવે એમને હું કઈ રીતે જણાવું કે અશોકને તો જુગારની લત લાગી ગઈ છે. જે કાંઈ પણ પૈસા આવે બધા પૈસા ખાલી જુગારમાં જ જાય છે. પછી ઘરમાં રૂપિયો ક્યાંથી ટકે? મારે બધી સાઈડથી બળતરા જ છે. મારા પપ્પાને પણ આ વિશે હું વાત ના કરી શકું, કારણ કે જો એમને વાત કરવા જાઉં તો ચિંતામાં એમની તબિયત પણ ખરાબ થઈ જશે. કયા બાપને પોતાની દીકરીની ચિંતા ના હોય? અને આ સાઈડ મમ્મીને વાત કરવા જાઉં તો એમની તબિયત તો પહેલેથી જ ખરાબ રહે છે, તો એમને પણ હું કંઈ કહી શકું એમ નથી. એટલે આ બળતરા મારે એકલાએ જ સહન કરવી પડશે. અને એ જ સારું છે, કોઈને કહેવા કરતાં હું મનમાં ને મનમાં આ વાત રાખું અને બળતરા સહન કરતી રહું. પણ ક્યાં સુધી હું અશોકને સમજાવું કે આ ઘરની જવાબદારી એમની છે, મમ્મીની જવાબદારી એમની છે. કાલ સવારે મમ્મીને કંઈક થઈ ગયું એના ચિંતામાં તો અમે શું કરીશું? પણ નહીં, અત્યારે અશોકને એક કઈ વાત નહીં સમજાય, કારણ કે આ જુગારની લત એવી હોય છે ને કે માણસને ગાંડા કરી મૂકે છે. ગમે એટલું મળે ને તો પણ માણસને એમ જ થાય કે નહીં, હજી હું થોડુંક વધારે લઈ લઉં. માણસ લાલચી થઈ જાય છે. બસ ભગવાન, મારી તમને એક જ પ્રાર્થના છે કે મારી ખાतिर નહીં, પરંતુ આ ઘરની જવાબદારીઓની ખાतिर અને મમ્મીની ખાतिर અશોક સુધરી જાય. અહીંયા હું હાડી હકેલવા મળી તો સા બનાવી દે ને. અમારો ટાઈમ થઈ ગયો, ખબર નથી પડતી તને? શેનો ટાઈમ થઈ ગયો? જુગાર રમવાનો? હા, જુગાર રમવાનો. જોવો અશોક, જ્યાં સુધી વાત આપણા બંને વચ્ચે છે ને ત્યાં સુધી ઠીક છે. આ મમ્મી હવે મને પૂછવા મળ્યા છે કે અશોકને આટલું બધું મોડું કેમ થાય છે, એને કાંઈ બીજી લત તો નથી લાગી ગઈ ને? તમને ખબર છે કે મમ્મીની તબિયત સારી નથી રહેતી. જો એમને આવી કઈ વાતની જાણ થશે ને તો એમની તબિયત સાવ બગડી જશે. અને આ વયા જાય એમને, ભલે વયા જાય. અને હા, આ વાતની જાણ કદાચ તારા બાપને થાય ને તોય હું નથી ડરતો, બરોબર? એટલે તું મને કોઈની બીક ન દેખાડ. બીક નથી બતાવતી, આ તમારામાં શરમ જેવી વસ્તુ નથી રહી. અશોક, તમને જરાય શરમ જેવું હવે રહ્યું નથી. હું તમને એમ કહું છું કે તમે જુગાર રમો છો એ વસ્તુ મને તો જરાય પસંદ નથી, પણ મારું તો આમાં કાંઈ ચાલવાનું નથી, એટલે તમે રમવાના જ છો. પણ ઘરે તો ટાઈમે આવતા જાઓ. નથી આવવું, ટાઈમે નથી આવવું, બરોબર? અને આ તું નકરી પંચાત જ કરતી હોય જ્યારે હોય ત્યારે. હા, અરે પત્નીનો પણ એક ધર્મ હોય છે કે પતિ જેમ કે ને એમ પત્નીને કરવાનું. પણ તું તો બસ નકરી પંચાત જ કરે છે, બીજો કઈ તારે ધંધો જ નથી ને. અશોક, જો આ હવે મમ્મી મને પૂછતા હતા કે અશોક એટલું કમાય છે તો પૈસા જાય છે ક્યાં, કારણ કે ઘરમાં તો કાંઈ વધતું નથી. હવે આ વસ્તુ તમે બંધ ના કરીને તો મમ્મીને હું કહી દઈશ કે તમે જુગાર રમો છો. અરે કહી દેજે મમ્મીને, બરોબર? કહી દેજે. અને આલે તારા બાપને ફોન કરીને કહી દે કે તમારા જમાઈ છે ને એ જુગાર રમે છે. અને આમાંય તે હું છે ને તારથી કંટાળી ગયો છું, મને જરી કઈ રસ નથી તારામાં, સમજી? એમ અશોક, બહુ થયું હો. અને હું તમારી જેમ મૂર્ખી નથી કે મારા બાપાને ફોન કરીને બધું કહી દઉં. આ તમારે લાજ શરમ નથી રહી, મારામાં તો છે. અશોક, તું મારી સામે બોલે છે? હા અશોક, મૂકો ને. અડીગી ને? હા, બસ હવે ખાલી આ જ બાકી
બાકી રહ્યું હતું, હાથ ઉપાડવાનું. હવે તમે મારી ઉપર હાથ ઉપાડતાય થઈ ગયા. હાથ હું હાવ પતાવ્યું હોતે દે, જો વધારે પંચાત કરીને તો સમજે તું. હા, અને આ કેટલા વાગી ગયા જો સામૂહિક જા જાને હવે ખબર નહીં હા ક્યાં પનોતી મને મારી જિંદગીમાં ભટકાણી. મમ્મી, હા બોલ ને બેટા. આજે જમવામાં શું બનાવું? તમને જે ભાવે ને એ વાનગી બનાવી આપો. એક કામ કર બેટા, આ સૂકી ભાજી અને થેપલા બનાવી દે. અને દહીં પડ્યું છે ઘરમાં? નહીં, દહીં તો નથી, લેવા જવું પડશે. કાંઈ નહીં, હું લઈ આવીશ ને. એમાં શું થઈ ગયું? તમારે સૂકી ભાજી ને થેપલા ખાવા છે ને, બસ ત્યારે એ બની જશે. બીજું કાંઈ? ના બસ બીજું કાંઈ નહીં. બહુ સારું. અને આ શું કરતા હતા? હા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરું, બીજું તો હું કરું. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. મારી જય શ્રી દીકરી કૃષ્ણ. ખુશ રહે, ખુશ રહે. બેસો પપ્પા, બેસો. બેહો બેવાય. પપ્પા, અચાનક આવવાનું થયું? ફોન પણ નહીં, કાંઈ નહીં. અરે બેટા કાંઈ નહીં, હા અહીંયા પ્રસંગમાં આવ્યો હતો બાજુની વાડીમાં, તો બેટા તારું મોઢું જોવાની બહુ ઈચ્છા થઈ હતી. એ પપ્પા જોડે વાત પછી કરજે, પેલા તાર પપ્પા હાટું પાણી તો લઈ આવ ઘરમાંથી બેટા. હા હા, લઈ આવો. હા વેવાય, હા આમ તો મજામાં ને? હા તબિયત પાણી હારા ને તમારા? એકદમ હારા. હા બસ બેન મારી દીકરીનું મોઢું જોવા આવ્યો હતો. સારું કર્યું ને, તમારી દીકરી છે, તમારે આવતું રહેવું, એવું કાંઈ નહીં રાખવાનું. આમ જોવો ને બેન તો મારી દુનિયા જ આ મારી સ્વીટી છે. આ સ્વીટી છે ને નાનપણથી મને એવી વાલી છે ને બેન, તમને તો ખબર છે કે સ્વીટી 1.5 વર્ષની હતી ને ત્યારથી મારા ઘરના એક્સપાયર થઈ ગયા હતા. અને મેં તો હે ને ભગવાન પાસેથી દીકરો નહીં દીકરી જ માગી હતી, અને સ્વીટીના રૂપમાં મને ભગવાને દીકરીનો જન્મ થયો મારા ઘરે. વેવાય, આ ભાગશાળીના ઘરે જ ભગવાન પહેલા ખોળે દીકરી દે. અને સાચું કહું કહેવાય, આ સ્વીટીને વિદાય કરી ને ત્યારે 3 દિવસ સુધી હું રોયો છું. પપ્પા, આ કઈ વાતો લઈને બેસી ગયા તમે હવે? બટા, દીકરીના બાપને તો હોય જ એવું હો. આ ગમે એવો મરદ મૂછાળો બાપ હોય ને, આખી જિંદગી ન રોવે, ભલો ભારાડી હોય, પણ જ્યારે એની દીકરીને હારે વળાવે ને તો છે ને એ રોવે તો રોવે જ. બેટા કેમ હમણાં ઘરે નથી આવતી? હા પપ્પા, અહીંયા મમ્મીની તબિયત સારી નથી રહેતી અને ઘરમાં બીજા કામ પણ હોય ને એટલે ટાઈમ નથી રહેતો. બેટા આ અશોક કુમાર નથી દેખાતા? એ તો હજી ઓફિસે જ હશે પપ્પા. પણ બેટા 2:30 થયા, મને એમ કે તમે બધા ઘરે જશો એટલે બધાને મળી લઉં, પણ આ હજી કેમ મોડા? અરે ના ના પપ્પા, એ તો એમને ઓફિસે વધારે કામ હોય ને એટલે મોડું થઈ ગયું હશે. પણ બેટા તારું મોઢું કેમ આવું છે? કઈ પ્રોબ્લેમ છે બેટા? અરે ના ના પપ્પા, આ તો થોડુંક માથું દુખતું હતું ને એટલે તમને એવું લાગતું હશે, બાકી મને કોઈ તકલીફ નથી. કઈ વાંધો તો નથી ને બેન? ના ના વેવાય, કાંઈ વાંધો નથી, તમે કાંઈ ચિંતા ન કરતા તમારી સ્વીટીની. ઠીક છે. પપ્પા હવે આવ્યા જ છો ને તો રાત રોકાઈને જ જાઓ. ના બેટા ના, મારે એક ભાઈ આવે એમ છે અને થોડીક કામની વાત કરવાની છે એમની હારે. હા તો બેટા મને એમ થયું કે મારી સ્વીટીનું મોઢું જોતો આવું, એટલે મારાથી રહેવાનું નહીં. બાકી બેટા કહેવાય છે ને કે આ દીકરીના ઘરનું પાણી ન પીવાય, પણ બેટા આ તારો બાપ છે ને એ તને એટલો બધો પ્રેમ કરે છે ને કે વાત જવા દો. પણ વેવાય, આ રોકાયા હોત ને અને હાલનું વાળું કરીને ગયા હોત તો થોડું સારું લાગત અમને. ના બેન ના,
તમને તો ખબર જ છે કે હું એક જ ટાઈમ જમું છું. હા, બપોરે અહીંયા લગ્નમાં આવ્યો હતો ને એટલે જમી લીધું, એટલે હવે રાત્રે દૂધ પીને હોઈ જઈશ. પપ્પા હા તબિયતનું ધ્યાન રાખજો. હા બેટા, મારી તબિયત તો સારી જ છે, સમજો ને, ઘોડા જેવો તો છું. બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વિભાઈ હો. સ્વીટી જય બેટા. શ્રી કૃષ્ણ પપ્પા. અને હવે છે ને સમય કાઢીને રોકાવા આવજો. હા, અને તું આવજે હો બેટા. હા પપ્પા. આ તારા બાપને એક વખત મોઢું દેખાડી જજે, મહિને પણ એક વખત આવી જાવ તારે. ચોક્કસ પપ્પા, હવે હું ધ્યાન રાખીશ. સારું બેટા, જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ વિભાઈ. અને વિભાઈ, આ સ્વીટી ન આવે ને તો તમારે આવતું રહેવું. આ મારી તબિયતનું થોડુંક એવું છે ને તો એ ન આવી શકે. હા, હું સમજુ છું કે મારી દીકરીને ઘરમાં કામ હોય બહુ. સારું બેટા. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અને તબિયતનું ધ્યાન રાખજો ને. હા બેટા, ચાલ. ભાભી ફોન પણ નથી ઉપાડતા. અરે બેનનો ફોન. હલો. હેલો. ભાભી કેમ છો? અરે ગોપીબેન, મજામાં છીએ. તમે કેમ છો? ઘણા દિવસે ફોન કર્યો તમે. હા ભાભી, આ ભાઈ હમણાંથી ફોન નથી ઉપાડતા. અત્યારે તે મેં એમના નંબર ઉપર 2-3 વખત રિંગ કરી. કેમ કોઈનો ફોન નથી અટેન્ડ કરતા? ખબર નહીં, કદાચ તમારા ભાઈ કંઈક કામમાં હશે એટલે નહીં કરતા હોય. પણ બોલો ને બેન, તમારે કંઈ કામ હતું? હા ભાભી, કામ તો બીજું કંઈ નહીં, પણ એમને મારે કંઈક પૂછવું હતું. પૂછવું હતું? જો ગોપીબેન, તમે ખુલ્લા મને વાત કરો ને, શું વાત છે? અરે વાત જાણે એમ છે ને કે મારા ઘરે બધા એવી વાત કરે છે કે ભાઈ છે એ ક્લબમાં જુગાર રમવા માટે જાય છે. તમને કઈ આ વાતની ખબર છે? બેન, હવે શું કહું તમને? શું થયું છે ભાભી? બેન, આ વાત એકદમ સાચી છે. અશોકને જુગારની લત લાગી ગઈ છે. એ દિવસ ને રાત જુગાર જ રમ્યા કરે છે. ઘરમાં એક પૈસો પણ દેતા નથી. અને આ વાત હું કઈ રીતે બધાને કહું? અને બેન, એ ઘરમાં એક પૈસોય દેતા નથી. શું? ભાઈને જુગારની લત? ભાઈ તો ક્યારેય જુગાર નહોતા રમતા. અને મને તો રાજ અને મને તો આ વાતની ત્યારે ખબર પડી કે જ્યારે રાજ મારા સસરા સાથે આવી વાત કરતા હતા. હું તો વિશ્વાસ જ નહોતી કરી શકતી કે ભાઈ જુગાર રમી શકે. પણ ભાભી, આવું તો એમણે ક્યારેય નથી કર્યું પહેલા. હા બેન, એણે પહેલા ક્યારેક કર્યું હોય કે ના કર્યું હોય, અરે હું તો અશોકને સમજાવીને થાકી ગઈ. અને હવે તો એ મારી ઉપર હાથ પણ ઉપાડે છે. હવે આમાં હું શું કરું બેન, તમે જ કહો. અને આ બધી વાતની મમ્મીને પણ ખબર છે? અરે નહીં બેન, મમ્મીને એક કઈ વાતની નથી ખબર. અને મમ્મી સુધી તો હું આ વાત જવા પણ નહીં દઉં. બેન, તમને તો ખબર જ છે ને કે મમ્મીની તબિયત ઓલરેડી ખરાબ જ રહે છે. હવે જો આ વાત મમ્મી સુધી જશે તો એ તો અશોકના ટેન્શનમાં ને ટેન્શનમાં સાવ એટલે સાવ, તમે સમજો છો ને, એની તબિયત સાવ ખરાબ થઈ જશે. ભાભી, તમે કેટલા સમજો છો, કેટલા સારા છો કે તમે મારા મમ્મી માટે આટલું વિચારો છો. અરે નસીબવાળી છે મારી મમ્મી કે જેમને આવી વહુ મળી છે. બાકી બીજી જો કોઈ વ્યક્તિ હોત ને તો સૌથી પહેલા તો એના પિયરિયામાં જાણ કરત અને ઘરમાં કેટલા ઝઘડા કરત. જ્યારે તમે છો કે આટલી મોટી વાત પોતાના મનની અંદર દબાવીને મમ્મીને પણ જાણ નથી થવા દેતા. ગોપીબેન, હું મારા પિયરમાં પણ કંઈ કહી શકું એમ નથી. તમને ખબર જ છે, મારા પપ્પા, એક તો મારા પપ્પા એકલા રહે છે. જો આ ટેન્શન હું મારા પપ્પાને દઉં તો એ મારી ચિંતામાં બિચારા સાવ ભાંગી પડશે. એટલે હું આ વાત ઘરે પણ ના કહી શકું અને આ સાઈડ મમ્મીને પણ ના કહી શકું. પરંતુ આજે તમારો ફોન આવ્યો ને તો મારા મનની વેદના બધી મેં બહાર ઠલવી નાખી. ભાભી, તમે છે ને તમારા પપ્પાને કે કોઈને જાણ કરતા પણ નહીં. હું સમજાવીશ ભાઈને. પણ તમને ખબર છે, અહીંયા મારા સાસરિયામાં હવે બધા મને સંભળાવે છે કે તારો ભાઈ જુગારીઓ છે. મને એટલી શરમ આવે છે આવું સાંભળતા. મને તેવું હતું કે રાજને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે અને મારો ભાઈ ક્યારેય જુગાર રમી જ ન શકે.
તમારી પાસે મને જાણવા મળે છે કે આ વાત સાચી છે, એનો મતલબ તો એ થયો કે જે રાજ કહેતા હતા એ વાત સાચી છે. ભાઈ આટલી હદે બગડી જશે એવી મને નહોતી ખબર. ભાભી, મારા સાસુ મને બોલાવતા લાગે છે, હું તમને પછી ફોન કરીશ. હા? બેન અને- બેન એક મિનિટ મારી વાત સાંભળો. તમે જાઓ, પણ ખાસ ધ્યાન રાખજો. તમે કદાચ અહીંયા ઘરે આવો ને તોય આ વાતની મમ્મીને ના જાણ થાય, હો ને? હા, હું મૂકું. હા. કેટલો ટાઈમ થઈ ગયો? અશોક ક્યાં રહી ગયા હશે? એમને ખબર નહીં પડતી હોય. કેટલી વખત કીધું કે તમે ટાઈમે ઘરે આવતા જાઓ, એક વારમાં સમજતા જ નથી. અશોક, હા આ શું? તમે દારૂ પીને આવ્યા છો? હા અશોક, આ જુગારની લત તો હતી જ, હવે સાથે સાથે તમે દારૂ પણ પીવા માંડ્યા. તો હે તો એટલે તમને કઈ ખબર પડે છે? આ મમ્મીને ખબર પડશે તો શું થશે? તમે આ બધા ધંધા મૂકો ને તો સારું છે. હે જી થાય ઈ મમ્મીને બરોબર. આ તમને ખબર છે, આજે મારા પપ્પા આવ્યા હતા અને એ મને કહેતા હતા કે અશોક કુમારને આટલું બધું મોડું કેમ થઈ ગયું, તમને મળવા માંગતા હતા. હવે કયા મોઢે મારે એમને કેવું કે એમનો જમાઈ સૌ દારૂડિયો જુગારી છે? હું કામ આવ્યા હતા એને અહીંયા બોલાવ્યા હું કામ હે? અને હા તારે જાવું તું તો ભયું ન જવાય હે? અશોક, આ બધું સહન કરીને હું આ ઘરમાં રહું છું, પણ જે દિવસ હું આ ઘરમાંથી જતી રહી ને પછી એટલું વિચારજો કે તમારું અને તમારા મમ્મીનું શું થશે? આ ઘરનું કોણ ધ્યાન રાખશે? ભગવાન બધાયનું ભગવાન ધ્યાન રાખે છે. તું વહી જા તો અમારે કાંઈ પેર નહીં પડે. સાવ લાજ શરમ વગરના છો તમે. કોને કહેશો? અશોક, કોને કહેશો? અશોક, હા ભલે મેં નશો કર્યો હોય પણ મને છે ને તું બોલી બધું સમજાય છો એટલે ધ્યાન રાખજે. અશોક, તમે શું કામ આવી હાથ ચાલાકી કરો છો? હું તમારા સારા માટે જ કહું છું. હજી આપણું સાંસારિક જીવન આખું જીવવાનું બાકી છે. તમે અત્યારથી આવી રીતે આમ કીધા તારે મને નહીં અડવાનું હું કહું. હા અને સાંસારિક જીવન આ બધું શું છે? આવું ન હોય. આવી એટલે પંચાયત ચાલુ કરી દે અને તું કહેશો સાંસારિક જીવન હજી જીવવાનું છે. મારે તારી હારે છે ને કાંઈ જીવવું નથી સમજે. અને હા સમજો આમ જો હા તું છે ને મારી પંચાયત કરવાની રહેવા દે. અશોક, આ તારા બાપને તે ફોન કરીને બોલાવ્યો હશે કા? મેં હા મારા પપ્પાને નથી બોલાવ્યા. અશોક, બોલાવવા મળે. હવે જો હવે તારા બાપાએ પગ દીધો ને તો સંતન હાલતી જ કરી દે હું કહું. હા મેં મારા પપ્પાને નથી બોલાવ્યા. અશોક, હેજ બોલાવ્યા છે. તું ખોટું બોલશો. હાચું બોલ હાચું બોલ. તે અશોક, બોલાવ્યો હતો ને? મેં મારા પપ્પાને નથી બોલાવ્યા. હા તો છે ને ભાંગી નાખવાનું મન થાય છે. હા હવે ઈ છે ને જી છું ઈ હવે જો આ દારૂ જુગાર રખડવું એ જ મારો ધંધો છે સમજે. એટલે તારે રહેવું હોય તોય ભલે અને ન રહેવું હોય તોય ભલે. એ તો હું નહીં હોય ને ત્યારે ખબર પડશે. અત્યારે હાલતી નહીં થાને હે? મારા નસીબમાં તો બસ આ જ લખેલું છે ને ભગવાન, આ જ દિવસો જોવાના છે મારે. હવે હું આ દે ને નસીબની
મારી સ્વીટીને આ ઢીંગલો બહુ જ ગમે છે. સ્વીટી બેટા, તું નાની હતી ને ત્યારે આ ઢીંગલા હારે તું બહુ જ રમતી હતી. આ ઢીંગલાની ચોટી તું બનાવતી હતી. બેટા મને બધું જ યાદ છે. અને આજે બેટા તારો બર્થડે છે, તારા જન્મદિવસની ગિફ્ટ બેટા તારા ઢીંગલાથી વિશેષ કાંઈ ન હોઈ શકે. અને બેટા આજે હું તારા બર્થડેમાં તને આ તારો ઢીંગલો, તારો મનગમતો ઢીંગલો ને હું આપવા આવું છું. હા બેટા, આજે મારી સ્વીટીનો જન્મદિવસ છે. આજે મારી સ્વીટીને 24 વર્ષ પૂરા થયા. ને તારો બાપ તારા માટે કંઈક ગિફ્ટ ન લઈને આવે એવું બને બેટા? હું આવું છું બેટા, તારો આ મનગમતો ઢીંગલો લઈને. ભાભી, અરે ગોપીબેન, કેમ છો? બસ એકદમ મજામાં. અને ક્યારની ફોન કરું છું, ફોન કેમ નથી ઉપાડતા? અને આ શું, કેમ આવો વેશ? અરે આજ તમારો બર્થડે છે, ગાંડા છો કે શું? એ વિશ કરવા માટે તો તમને ફોન કરતી હતી. પછી મને થયું કે લાગે છે મારા ભાભીને ગિફ્ટની જરૂર છે, એટલે અહીંયા રૂબરૂ આવી ગઈ તમને ગિફ્ટ આપવા માટે. જુઓ હું તમારા માટે શું લાવી છું. શું બર્થડે ગોપીબેન? આ જુઓ. અરે તો ઘણું મોંઘું લાગે છે. ભાભી, તમારાથી વધારે મોંઘું નથી, ઓકે? અને આમ પણ આ છે ને રાજ, એ મને દર મહિને જે પૈસા આપે ને એમાંથી હું થોડા થોડા બચાવ્યા કરું, અને પછી જે મારા ફ્રેન્ડ્સ હોય એમને ગિફ્ટ આપવાની હોય ને તો એમાંથી જ આપી દઉં. જો ગોપીબેન, મને આવા મોંઘા ગિફ્ટની જરૂરત નથી. તમને ખબર જ છે ને મારા જીવનમાં શું ચાલે છે. તમે ખાલી તમારા ભાઈને આજે સમજાવો ને કે આ બધા કામ છોડી દે, તો મારી માટે બધું જ આવી ગયું ગોપીબેન. ભાભી, મને ખબર છે કે ભાઈનું વર્તન એકદમ જ ખરાબ થઈ ગયું છે. જે એમણે ક્યારેય નહોતું કર્યું એ ખબર નહીં હમણાંથી કરવા લાગ્યા છે. આ જુગાર રમવું એ તો ક્યારેય એમની લત જ નહોતી. ગોપીબેન, હવે તો એ દારૂ પણ પીવા લાગ્યા છે. ધીમે ધીમે કરીને એમની બધી આદતો વધતી જાય છે, અને સારી આદતો નહીં, બધી કુટેવો વધતી જાય છે. હું એને સમજાવું તો એ મારી ઉપર હાથ ઉપાડે છે. શું? ભાઈ તમારા ઉપર હાથ પણ ઉપાડે છે? ભાભી, અને તમે હજી સુધી મને આ વાત પણ નથી કરી. જુઓ, મારી વાત સાંભળો. મને ખબર છે કે તમે આ વાતને લઈને દુઃખી છો, હેરાન છો, પણ આજે તમારી લાઈફનો કંઈક સ્પેશિયલ દિવસ છે. આજ તમારો બર્થડે છે, તમે આવી વાતો લઈને બેસી ગયા છો. બર્થડે તો જિંદગીમાં આવ્યા જાયા કરશે, પરંતુ આજે મને જીવન મળ્યું છે એનું શું ગોપીબેન? કારણ કે આ જીવનમાં મારો પતિ એ જ મને પ્રેમ નથી કરતો, એ જ મારું ધ્યાન નથી રાખતો, અને શું જરૂરિયાત છે એ પણ પૂરી નથી કરતો. તો પછી આ જીવન કામનું પણ શું છે? જુઓ ભાભી, તમે જરાય ચિંતા ના કરો. હું આવી ગઈ છું ને અહીંયા. તમને મારા પર વિશ્વાસ છે ને? તમે જોજો, હું ભાઈને મનાવીશ ને એટલે એ મારી વાત માનશે જ. મને ખબર છે મારા ભાઈની, એ ક્યારેય મારી વાત. બંને વચ્ચે શું ગપસપ ચાલે છે? અને ગોપી, તું ક્યારે આવી બેટા? બસ અત્યારે જ આવી. હું તમારી પાસે જ આવતી હતી, પણ પહેલાં મને થયું કે હું ભાભીને બર્થડે વિશ કરી લઉં. આ જુઓ ને, આજે એમનો બર્થડે છે, અને આમ જુઓ કેવા વેશમાં ફરે છે. આ સવારનું મેં એને કીધું કે તું નવા કપડાં પહેર, આજે તારો જન્મદિવસ છે, પણ સાંભળતી જ નહોતી મારી વાત. હવે તું કાંઈક કે આને. હા ભાભી, મસ્ત તૈયાર થઈ જાઉં ને પછી આપણે લોકો ક્યાંક ફરવા જઈએ. નહીં ગોપીબેન, તમને તો ખબર જ છે ને મને આ મોંઘા ઘરેણાં કપડાં એ બધું પહેરવું ગમતું નથી. હું જેવી છું ને સાદી અને સિમ્પલ, એ ઘણું છે. સ્વીટી બેટા, અરે આ તમારા પપ્પા? પપ્પા, સ્વીટી બેટા,
અરે પપ્પા મારા જય શ્રી દીકરો ખુશ રહે, કૃષ્ણ. ખુશ રહે. દુનિયાનું બધું સુખ તને મળે અને તારું બધું દુઃખ મને મળે. બેટા આમ જો તારા માટે હું શું ગિફ્ટ લાવ્યો ખબર છે? પપ્પા હવે આવી ગિફ્ટ લાવવાની શું જરૂર હતી? આમ જો તને નાનપણમાં જે બહુ ગમતો હતો ને એ ઢીંગલો લાવ્યો. તું ખબર છે તું નાની હતી ત્યારે એની ચોટી બનાવતી. બેટા મને એમ થયું કે આનાથી બેસ્ટ ગિફ્ટ બીજી કોઈ ન હોઈ શકે. થેન્ક યુ પપ્પા. અંકલ બેસો ને. હા આવો પપ્પા બેસો. પ્લીઝ સીટી બેટા અને સીટી બેટા આંખો બંધ કર. કે પપ્પા તું પેલા આંખો બંધ કર. તારા પપ્પા આજે તારા માટે એક નહીં પણ બબ્બે ગિફ્ટ લાવ્યા છે. શું વાત છે ભાભી, આજ તો તમારી લોટરી લાગી ગઈ. પપ્પા મને આ બધા મોંઘા ગિફ્ટની જરૂર નથી. બસ તમારો આશીર્વાદ મારી સાથે રહે ને એટલું ઘણું છે. અને ખાસ કે તમે તમારી તબિયત સાચવો ને તમે ખુશ રહો ને એટલું મારા માટે ઘણું છે. અરે બેટા આજ તારો બર્થડે છે અને મારી લાડલી સ્વીટી રોવે એ થોડું ચાલે? બેટા મારા આશીર્વાદ તો તારી સાથે જ છે હંમેશા. રહી વાત આ ગિફ્ટની તો મારાથી જ્યાં સુધી પહોંચાડું ને ત્યાં સુધી આ લાવ્યો. બાકી મારી સાચી ગિફ્ટ તો આ તારો ડીંગો છે. આમ જો તું રમતી હતી ને નાની, હસ. ભાભી તમે બહુ જ નસીબવાળા છો કે તમને આવા પપ્પા મળ્યા છે. હું અને ભાઈ તો નાના હતા ને ત્યારે જ અમારા પપ્પા અમને મૂકીને જતા રહ્યા હતા. એટલે પપ્પાનો પ્રેમ કેવો હોય એ તો મને ખબર જ નથી. આ પણ આજે તમને જોયા ને તો મને સમજાય છે કે પપ્પાનો પ્રેમ કંઈક તો આવો જ હોય. બેન મારી વાત સાચી છે. જેવી રીતે તમે પપ્પાનો પ્રેમ નથી જોયો ને મારી સ્વીટીએ મમ્મીનો પ્રેમ નથી જોયો. એટલે માં અને બાપ બંનેનો પ્રેમ મેં એને આપ્યો છે. મારી આ દીકરી એટલી ડાઈ છે ને કે કોઈ દિવસ કોઈને ફરિયાદ કરે નહીં કે મને આમ થયું છે. આવો સ્વભાવ છે આ મારી સ્વીટીનો. આ બધા સંસ્કાર તમારા જ છે ને પપ્પા. ભલે મેં મારા મમ્મીનો પ્રેમ જોયો નથી પરંતુ તમે તો મને માં અને બાપ બંનેનો પ્રેમ દીધો છે. અરે મને જે વસ્તુ જોઈએ જે વસ્તુ ઉપર મેં આંગળી મૂકી છે ને ગોપીબેન એ વસ્તુ મારા પપ્પાએ મારી સામે લાવીને હાજર કરી દીધી છે. પણ કહેવાય છે ને આ તો લગ્ન કરવા પડે. બાકી હું મારા પપ્પાને કોઈ દિવસ એકલા મૂકીને જ ના જાઉં. વેવાય રોમા બેન વેવાય રડાઈ નહીં. હા તમારી સ્વીટીને મારા ઘરે આવ્યા પછી મેં માની ખોટ લાગવા નથી દીધી એને. હા બેન મને તમારા ઉપર પૂરેપૂરો ભરોસો છે કે તમે મારી સ્વીટીને જરાય ઓછું નહીં આવવા દીધું. પપ્પા જય શ્રી કૃષ્ણ. ભાઈ આ તમે કેવી હાલતમાં ઘરે આવ્યા છો? તમને કઈ ભાન છે? અને આ સ્વીટી ભાભીના પપ્પા પણ અહીંયા છે. એમને બર્થડે વિશ કરવા માટે આવ્યા છે. આજે એનો જન્મદિવસ હતો ને એટલે જ મેં દારૂ પીધો. શું અશોક કુમાર દારૂ પીવે છે? ના ના તો પીવું શું? હા પણ ને ના ના અંકલ એવી વાત નથી. આ તો આજે એમને કંઈક હશે પ્રોગ્રામ કે પાર્ટી એટલે પી લીધું હશે. એને ભાઈ દરરોજ નથી પીતા ને તમે? અરે પીવું શું? બેન આ બધું શું છે? સ્વીટી બેટા સાચે સાચું કહી દે તને મારા સમ છે. અરે પપ્પા સમ ના આપો.
અશોકને મેં કેટલી વખત સમજાવ્યા કે એની દારૂની લત મૂકી દે, એની જુગારની લત મૂકી દે, પણ એકના બે નથી થતા. આ વાત મેં કોઈ દિવસ મમ્મીને પણ નથી કરી, કારણ કે જો મમ્મીને આ વાત કરવા જાવ ને તો અશોકની ચિંતામાં ને ચિંતામાં એ અડધા થઈ જાય. અને કયા મોઢે હું તમને આ વાત કરું પપ્પા? ત્યાં તમારી જવાબદારીઓ થોડી ઓછી છે તો એનું ટેન્શન હું તમારા માથે નાખું, એટલા માટે મેં હસતા મોઢે આ બધું સહન કરી લીધું. પણ આ માણસ સુધરવાનું નામ જ નથી લેતો. એ મારી દીકરી, બેટા તું આટલા બધા દુઃખ સહન કરે છે અને તારા બાપને એક શબ્દ પણ તે નથી કીધો, એક ફરિયાદ નથી કરી. બેટા હજી તારો બાપ આ જીવે છે. મારી દીકરી, તું એને ભારે નહીં પડે, તું મારી દીકરીને ભારે નહીં પડે. પપ્પા, તમે જ મને સંસ્કાર આપ્યા હતા ને કે દીકરી ડોલીમાં આવે અને અર્થીમાં જાય, તો પછી તમારા આ સંસ્કાર હું કઈ રીતે ભૂલી જાઉં પપ્પા? હા બેટા. અત્યાર લગન તું મોડું આવતો તો ને એનું કારણ હવે મને સમજાણું. આ સ્વીટીએ તો મને કોઈ દી નથી કીધું કે અશોક દારૂ પીવે છે અને જુગાર રમે છે એટલે અડધી રાત સુધી ઘરે નથી આવતા. ઈ તારું ઢાંકતી જ રહી બેટા. હવે અત્યારે તમારું મોઢું ઢાંકો, મારે કાંઈ નથી ભાષણ સાંભળવું, બરોબર? અને તમે હું લપ કરો છો? જાઓ, નીકળો. અશોક કુમાર, હું નીકળું છું, જાઉં છું તમારા ઘરમાંથી, પણ મારી દીકરીને લઈ જાઉં છું. ના ના અંકલ, તમે ભાભીને ન લઈ જાઓ. ભાઈ, આ તમે શું બોલો છો? તમે નશામાં છો, તમને કઈ ભાન નથી. અરે ભાભી જતા રહેશે તો પછી આ ઘરનું કોણ? એ છે ને તો આ ઘરને સાચવીને બેઠા છે, મમ્મીને સાચવીને બેઠા છે. એ જતા રહેશે ને તો તમે અને મમ્મી એકલા થઈ જશો અને મમ્મીથી કંઈ જ કામ નથી થતું, સમજો કાંઈક. ગોપીબેન, હવે અમે કોઈ કાળે નહીં રોકાય. ચાલ બેટા, ચાલ. અંકલ પણ ભાભી, સ્વીટી, ભાભી અમારી વાત તો સાંભળો. સ્વીટી, ભાઈ તમને જરાય શરમ નથી આવતી? તમારો ઘર સંસાર તમે જાતે કરીને બગાડ્યો, પોતાના જ પગ ઉપર કુવાડો માર્યો. મમ્મી, ભાભીએ મને પણ આ વાત કરી હતી. મને થયું કે આજે ભાભીનો બર્થડે છે, આપણે બધા સાથે મળીને સેલિબ્રેટ કરશું અને પછી હું અમને સમજાવીશ કે આ જે કાંઈ લત છે બધી છોડી દો. પણ નહીં, એમને તો સમજવું જ નથી. એમને કોઈ ફરક જ નથી પડતો કે એમનું લગ્ન જીવન બગડે. ગોપી, આને કોઈ ફરક નહીં પડે બેટા. અરે સ્વીટીએ તને જાણ કરી તો તારે તો મને કેવું હતું બેટા? મને અત્યાર લગન અંધારામાં રાખી તમે બધાએ. ના મમ્મી, તમને એટલે અમે જાણ ન કરી કેમ કે તમારી તબિયત ખરાબ રહે છે. ભાભી નહોતા ઈચ્છતા કે તમે ટેન્શનમાં આવો, એટલે મેં તમારાથી છુપાવી વાત. આ સ્વીટીના ગયા પછી તું એમ માને છે કે મારી તબિયત સારી રહેશે? ભાઈ, તમને કેમ કઈ નથી સમજાતું? તમારી બાયડી તમને મૂકીને વઈ ગઈ છે, ભાનમાં તો આવો. ભગવાન, આને કોણ સમજાવે મમ્મી? આમનું મગજ કેમ આવું થઈ ગયું છે? આવું તો ક્યારેય એમણે કોઈ સાથે નથી કર્યું. આ દારૂ અને જુગારની લતે તો એમને આંધળા કરી મૂક્યા છે. બેટા, આ દારૂ ને જુગારમાં હાવ ગાંડો થઈ ગયો છે. ભાઈને મારે સમજાવવું જ પડશે. બાકી જે રીતે ભાભીના પપ્પા એમને લઈને ગયા છે, મને નથી લાગતું કે હવે આ સંબંધ સુધરે. ના બેટા, સ્વીટી છે ને બહુ સમજુ દીકરી છે, એ પાછી વહી આવશે, મને વિશ્વાસ છે સ્વીટી ઉપર. હે ભગવાન, મારી ગોપી અશોકને સમજાવે અને મારો અશોક સમજી જાય. એટલી મહેરબાની કર મારા પ્રભુ, એટલી મહેરબાની કર. ભાઈ, ઉઠ.
શું છે? મને એ નથી સમજાતું કે તને આવી સુકૂનની નીંદર આવે છે કઈ રીતે? હા, ઓલી વહી ગઈ ને એટલે હવે મારે કાંઈ ઉપાધિ નથી. ભાઈ તને આમ કોઈ શરમ જેવું કઈ લાજ કઈ છે કે છે જ નહીં? તને ખબર છે એ કેવી હતી? કેવી હતી? ઘરના કામમાં જરી કઈ ધ્યાન ન દે, નકરી મારી પંચાયત જ કર્યા કરે. આ આખી સોસાયટીમાં મારી ખબર પાડી દીધી એણે. ભાઈ તને વાતની ખબર નહીં હોય પણ તું જુગાર રમે છો ને એ વાત પૂછવા માટે મેં ભાભીને ફોન કર્યો હતો અને એમણે જ મને કીધું હતું કે તમે આ વાત મમ્મીને ના કહેતા. અને એ તો છોડ, એમણે અત્યાર સુધીમાં એમના પપ્પાની સામેથી ક્યારેય ફરિયાદ નથી કરી કે તમને દારૂ અને જુગારની લત છે. તમે કહો છો કે એને આખી શેરીમાં ખબર પાડી દીધી? તમે દારૂ પીને ઘરે આવો, આમ ખુલ્લે આમ જુગાર રમતા હોય તો ખબર ના પડે આખા ગામને? તમને લાગે છે કે ભાભી આ બધી વાતની ચર્ચા કરી છે? હું તો મારી જાતને નસીબદાર સમજું છું કે આપણા ઘરમાં એક આવી વ્યક્તિ છે કે જે ઘરની વાતને ઢાંકે છે. અરે પોતાના ઘરનું ટેન્શન પોતાના પપ્પાને નથી કહેતા. નસીબદાર છો તમે કે તમને આવી બાયડી મળી છે કે તમે આવા નફાવટ હોવા છતાંય તે તમને અપનાવીને શાંતિથી ઘર સાચવીને બેઠી હતી. જો એમની જગ્યાએ હું હોય ને તો મેં સામેથી મારા ઘરવાળાને ક્યારના ડિવોર્સ આપી દીધા હોય. અને એટલું જ નહીં, તમારા માટે થઈને જ મારે મારા સાસરિયામાં મેણા સાંભળવા પડે છે. શું વાત કરે છે તું? પણ જે વ્યક્તિને પોતાના લગ્ન જીવનની ના પડી હોય એને મારી શું પડી હોય કે મારી બેનનું લગ્ન જીવન તૂટે કે પછી એને મેણા સાંભળવા પડે? તમને શું ફરક પડે? હા, અરે કેમ નહીં, તું મારી બેન છે. તો બેન હોત ને હું તમારી અને તમે મને સાચે જ બેન માનતા હોત ને તો મારી વાત પણ માની હોત. પણ નહીં, તમને તો તમારી લત સાથે પ્રેમ છે. બેન પણ ગઈ તેલ લેવા અને બાયડી પણ ગઈ તેલ લેવા, હે ને? નહીં બેન, એવું કાંઈ નથી. પણ આ નકરી મારી વાતું કરતી છે એવું મને લાગતું હતું. પણ આજે મને સમજાય છે કે મારી પત્ની જેવું કોઈ નથી. હા બેન, બોલ હવે હું શું કરું? તમને સમજાય તો છે પણ બહુ જ મોડું થઈ ગયું છે. અરે તમને મારી નથી પડી, ભાભીની નથી પડી એ વાતનો તો મને કંઈ જ અફસોસ નથી, કેમ કે હું તો હવે પારકી ધન થઈ ગઈ છું. તમને મમ્મીની એ નથી પડી જેણે આપણને જન્મ આપ્યો, પપ્પા વગર આપણને ઉછેરીને આટલા મોટા કર્યા, પારકા કામ કરીને આપણને ભણાવ્યા, એવી માની એ તમને નથી પડી. એટલી નથી વાત સમજમાં આવતી કે આ ભાભી નહીં હોય તો ઘર કોણ સાચવશે, ઘરનું કામ કોણ કરશે, મમ્મીને રસોઈ કરીને જમાડશે કોણ? એટલો સ્વાર્થ રાખીને ભાભીને એકવાર રોકી લીધા હોત. કહું છું કે ભાભીને રોકો, સમજાવો, મનાવો, પણ નહીં. નશાની હાલતમાં એટલા ધૂત થઈ ગયા હતા કે એકવાર એમના પપ્પાને ન કીધું કે ઊભા રહો, મારી વાત સાંભળો, હું માફી માંગુ છું. તમે નાના બાપના થઈ જવાના હતા ને? સારું, હવે ભલે મમ્મી હેરાન થતી હોય, આમ પણ તમને શું ફરક પડે? તમને તો છે જ સાથ દારૂનો અને જુગારનો. પડ્યા રહેજો આખો દિવસ આમને આમ. નહીં, કદાચ મારે સ્વીટીના પગે પડવું પડે, મારા સસરાના પગે પડવું પડે તો હું પડી જઈશ. પણ સ્વીટીને હું પાછી આ ઘરમાં લાવીશ. હા, અને હું એની માફી માગી. અરે તો નાલાયક થઈ ગયો તો કે મારી પત્નીને હું સમજી ન શક્યો. હા, જુગારની લતે, દારૂની લતે ચડી ગયો અને મારા લીધે કોઈ દિવસ મમ્મીને કે સ્વીટીને સુખ મળ્યું જ નથી. ફક્ત ને ફક્ત મેં એને દુઃખી જ કર્યા છે. પણ હું મારા પાપનું પ્રાયશ્ચિત કરીશ. હા, હું અત્યારે જ એના ઘરે જાઉં છું. હા, હું ગમે તેમ કરીને મનાવીને હું પાછી એને આ ઘરમાં લાવીશ. હું મારા પાપનું પ્રાયશ્ચિત કરીશ. ભાઈ, જો તમે માફી માંગવા જતા હોય ને તો હું પણ તમારી સાથે આવું છું. ચલો, એમના પપ્પા મારી વાત તો સાંભળશે ને? નહીં બેન, ભૂલ મેં કરી છે ને તો પછી માફી માગવા પણ
હું એકલો જ જઈશ, તું ચિંતા નહીં કરતી. હા, ભગવાન કરે ને કે ભાભીભાઈને માફ કરી દે, ઘરે પાછા આવતા રહે, નહીંતર મમ્મી સાવ તૂટી જશે. સ્વીટી બેટા, તો આમ ઉદાસ ના રહે. તારો બાપ હજી જીવે છે, કીધું ને તને. અને અહીંયા તને કોઈ વાતનું ઓછું નહીં આવે. સાંભળ, તારું મન પોરવાય ને એ માટે એક મારા ફ્રેન્ડને ત્યાં એક તારા માટે નોકરી જોઈતી રિસેપ્શનિસ્ટ. આખો દિવસ કાંઈ નથી કરવાનું તારે. અને આ બધું છે ને તું ભૂલી જા. આવા માણસોને યાદ જ નહીં કરવાના. આટલું બધું દુઃખ. પપ્પા. અશોક, તમે અહીંયા? હા, હું અહીંયા. અને કોને પૂછીને આવ્યા? હું સ્વીટીને તેડવા આવ્યો છું અને તમારી માફી માંગવા. જબ ચીડિયા ચૂપ ગઈ ખેત, ત્યારે અક્કલ આવી તમને, એમ ને? તમને અહીંયા અંદર આવવા કોને દીધા? ચાલો નીકળો અહીંથી. અરે મારા સસરાનું ઘર છે તો કેમ ના આવું? હતા, હવે નહીં. હવે નહીં. જવો પપ્પા. હું તમારા પપ્પા નથી, કીધું ને એક વખત. હું સુગાર પણ છોડી દઈશ અને દારૂ પીવાનું પણ. બસ તમે મને માફ કરી દો અને સ્વીટી હાલ આપણા ઘરે. એ નહીં આવે. ને દારૂ અને જુગારની લત અત્યાર સુધીમાં કોઈની છૂટી છે તો તમારે છૂટી જવાની? હા, મને વિશ્વાસ છે કે હું દારૂ છોડી દઈશ. અને આજ સુધી મેં તમારી દીકરીને દુઃખ જ આપ્યું છે ને, તો હવે હું એને એટલી સુખી જોવા માંગુ છું કે એણે કોઈ દિવસ વિચાર્યું પણ નહીં હોય. મારી દીકરીને સુખી નથી કરવાની જરૂર. પેલા તમે સુખી થાવ, તમારા વે હરખા કરો. જો તમે અરીસામાં તમારું મોઢું. અને સાંભળો, ડિવોર્સ પેપર મેં તૈયાર કરી રાખ્યા છે, સાઇન કરી દેજો તમે. સ્વીટી, પપ્પાને સમજાવ ને. પપ્પા, હવે જ્યારે અશોકને અફસોસ થયો છે અને એ એમની ભૂલ સ્વીકારે છે તો પછી માફ કરી દો ને. કદાચ એવું જ હશે કે મારું નસીબ એ ઘર સાથે જ જોડાયેલું હશે, તો મને જવા દો પપ્પા. તું બહુ ભોળી છે. તને આ દુનિયાદારીની ખબર નથી કે આ દારૂડિયા, જુગારિયા, આ બધા છે ને જિંદગીમાં કોઈ દિવસ નથી સુધરવાના. ખાલી વાતું કરશે મીઠી મીઠી. અને સાંભળો, ડિવોર્સ પેપર મેં તૈયાર કરી રાખ્યા છે, તમે એમાં સાઇન કરી દેજો. નહીં પપ્પા, એવું ના કરો. તમે એવું ના કરો. હું તમને વિશ્વાસ આપું છું કે હું કોઈ દિવસ દારૂ નહીં પીવું કે જુગાર નહીં રમું. પ્લીઝ મારી પર તમે થોડીક દયા કરો. આ બધો વિચાર પહેલા કરવાની જરૂર હતી. હવે આનું કોઈ પરિણામ નહીં આવે. આ તારા મગર જેવા આંસુડા છે ને, એ જોઈને હું પીગળી નથી જવાનો અને મારી છોકરીનું જીવન હું જોખમમાં નથી મૂકવા માંગતો. સમજાવ ને. જો હું સાસે સુધરી જઈશ. જો બેટા, મેં તને કહ્યું ને, હું કહું ને એમ જ કરવાનું છે. અને હું તારો બાપ છું, તારું અહિત તો નહીં જ વિચારું, એટલું યાદ રાખજે. બસ અશોક, બહુ થયું. મેં તમને કેટલી વખત સમજાવ્યા હતા કે જ્યાં સુધી હું તમારા જીવનમાં છું તમે મારી કદર કરી લ્યો, પણ નહીં, તમે હંમેશા મને ધિક્કારતા ગયા. ત્યારે તમે તો મને પત્નીનો પણ દરજ્જો ના દીધો. જેમ ફાવે મારવું, ગાળો બોલવી, જુગાર રમવો, દારૂ પીવો. પણ જોયું ને, હવે જે સમય હતો ને એ ચૂકાઈ ગયો છે અને ઘણું મોડું થઈ ગયું છે. સ્વીટી બેટા, તું કેની પાસે આ બધી વાત કરે છે કે જેને અક્કલ જ નથી? પથ્થર છે, પથ્થર. તું કઈ બોલમાં બેટા. તમે જઈ શકો છો. પપ્પા, હા, મારામાં અક્કલ નહોતી
પણ જ્યારે મને મારી બેને સમજાવ્યો ને તો બધી અક્કલ આવી ગઈ. એટલે પ્લીઝ મને હાથ નહીં જોડો, કીધું ને. ચાલો તમે જઈ શકો છો. સ્વીટી કહી દે ને તમે જાઓ. તું જાસ કે હું ધક્કા મારું? સ્વીટી, અશોક, મહેરબાની કરીને તમે અહીંથી જતા રહ્યો. મારા પપ્પાએ જે કીધું ને એ એમનો નિર્ણય ફાઇનલ છે અને હું મારા પપ્પાની વિરુદ્ધ ક્યારેય નથી જાતી. ભલે તમે તમારા મમ્મીના વિરુદ્ધ જતા હોય, જતા રહ્યો અહીંયાથી. છો બેટા, તું રડમાં. તારા જીવન માટે મેં જે નિર્ણય લીધો છે ને એ એકદમ સાચો લીધો છે. કારણ કે આ દારૂડિયા અને જુગારીયાની લત ક્યારેય બંધ થતી નથી અને ક્યારેય સુધરતા નથી બેટા. ચિંતા કર અને રડવાનું બંધ કર. ચાલ પાણી પી લે. ચાલ ઊભી થા.